નર્મદા જયંતિ નિમિત્તે નર્મદાના દરેક સ્થાનો પર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। નર્મદા જયંતિ નિમિત્તે નર્મદાના દરેક સ્થાનો પર કે જે સ્કંદ પુરાણ, વાયુ પુરાણ, નર્મદા પુરાણમાં ઉલ્લેખ હોય એવા સ્થાનોમાં આજે પરિક્રમાવાસીઓનું પૂજન અર્ચન, કુંવારિકાઓનું પૂજન અર્ચન તેમજ સાધુ સંતો બ્રાહ્મણો દ્વારા માન આપીને નર્મદાને ચુંદડી, મનોરથ, દૂધનો અભિષેક અને વિવિધ નર્મદા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા, નર્મदा। नर्मदे हर माँ नर्मदा परिक्रमार्थी सेवा क्षेत्र तिलकवाड़ा, जिला नर्मदा, उत्तर तट। इस स्थान पे हर एक व्यक्ति, हर परिक्रमार्थी का सेवा किया जाता है। हर परिक्रमार्थियों की सेवा का जो हमको अवसर मिलता है, उस अवसर को पाकर हम धन्य हो जाते हैं। आज नर्मदा जयंती है और नर्मदा जयंती के अवसर पर हम यही कहना चाहेंगे कि स्वच्छता में ही स्वर्ग है। जैसे माँ का हर तट स्वच्छ रहना चाहिए। अपने जैसा विचार करते हैं कि विचारों से स्वच्छता चाहिए, आचरण से स्वच्छता चाहिए, इच्छाओं से स्वच्छता चाहिए। माँ हर एक इंसान को अपने आचरण में स्वच्छता रखेगा तो स्वच्छता में ही स्वर्ग है, उसको स्वर्ग ऐसे ही मिल जाएगा। और हम यही प्रार्थना करेंगे कि माँ नर्मदा का तट स्वच्छ रखे, उत्तर वाहिनी में भी स्वच्छ रखे। और आज कन्या भोजन का कार्यक्रम था और कन्या भोजन के साथ आज नर्मदा पूजन होगा। माँ को चुंदड़ी चढ़ाई जाएगी, माँ को भोग लगाया जाएगा, दुग्ध अभिषेक होगा। माँ को दुग्ध अभिषेक शाम को 11 लीटर गाय का दूध से अभिषेक होगा, पूजन होगा। माँ को हर एक श्रृंगार किया जाएगा। नर्मदे हर, मात नर्मदे हर। नर्मदे हर। આજે નર્મદા જયંતિનો શુભ દિવસ। માં નર્મદા એટલે જે નર અને માદા દરેકનું કલ્યાણ કરે છે। એક સ્થળ એવું પણ હોય છે કે જ્યાં માત્ર પુરુષો માટે ઉદ્ધાર છે, તો અમુક સ્થળ એવા હોય છે કે જ્યાં માત્ર સ્ત્રીઓ કે માતાઓ માટે ઉદ્ધાર હોય છે। પરંતુ માં નર્મદાનું શરણ એટલે સ્ત્રી પુરુષ દરેક જળ જીવ જંતુનો ઉદ્ધાર, અને એ માં નર્મદાનો પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ। અને આજનો આ સુંદર દિવસ જ્યારે નર્મદા કિનારે આવેલ દરેક આશ્રમ દ્વારા માં નર્મદાનું પૂજન, આરાધન, અર્ચન થતું હોય છે। બરાબર બપોરે 12 કલાકે માં નર્મદામાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે। પ્રયાગનો અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે ને એમાં જો તમે નથી જઈ શક્યા ત્યારે ખાસ આજના શુભ દિવસે જો માં નર્મદામાં સ્નાન કરશો તો પ્રયાગમાં સ્નાન કર્યા બરાબરનું જ પુણ્ય મળશે। ભગવતી માં નર્મદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મનુષ્યનો ઉદ્ધાર થાય અને કલયુગમાં માનવી અધ્યાત્મ તરફ વળે। નર્મદે હર। આપનું નામ? મારું નામ અર્ચના દીદીજી છે અને હું પોતે ભાગવત, રામાયણ, શિવપુરાણ, નર્મદા પુરાણ વગેરે કથા કરું છું। અને અત્યારે તિલકવાડા શ્રી રમણેશ્વર મહાદેવ મંદિર એ આપણો આશ્રમ છે અને અહીંયાથી જ આપણે સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારી રહ્યા છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।